જય માતાજી, જય શિવ શક્તિ. કેમ છો મારા મિત્રો? મજામાં હશો? નો મજામાં તો આપણો બ્લોગ જોતા રહો, મજામાં આવી જશે. ફરીથી તમારું સ્વાગત છે આપણા ઠંડા ઠંડા વ્લોગ વિડીયોની અંદર. અત્યારે મિત્રો બે ઋતુ ભેગી થઈ છે, શિયાળો એન્ડ ચોમાસા જેવું આમ વાતાવરણ અનુભૂતિ થાય છે. વાદળા થયા છે અને ઠંડી સેમ તો માપે માપે. બહુ ખાસ ઠંડી નથી ટૂંકમાં, પણ બે ઋતુ ભેગી થઈ ગઈ છે એટલે થોડું વાતાવરણ ચેન્જિંગ થયું એટલે આમ ત્યારે શરદી ઉધરસનું પ્રમાણ વધી જાય. કારણ કે ઠંડો આમ ટાઈટ વાય આમ નોર્મલી ડબલ ઋતુ ભેગી થાય ને એટલે. બીજા નંબરમાં ખાસ તો ખેતીવાડીમાં ને એમાં ખાસ અત્યારે ધ્યાન રાખવું પડે. એમાં ખાસ જીરાવાળાને જાવું વાતાવરણ થાય એટલે જીરામાં 100% જીવાય પડે. એટલે ખાસ અત્યારે ખેડૂતોને બિચારાને અત્યારે માયને તો વાવેતર બધું લેટ પડ્યું છે એક વખત અત્યારે. અને બીજા નંબરમાં કે આવા વાદળાને એવું થાય એટલે જીરામણીમાં રોગચાળો વધવાની વધારે ક્ષમતા ધરાવે. આવું હોય ત્યારે સારું, ચાલો કંઈ વાંધો નહીં. હવે અત્યારે ફ્રેશ થઈ ગયા છીએ, હવે કમ્પ્લીટ ઘેર જ આવી ગયા. દીવાની કંઈ નાખ્યું કમ્પ્લીટ. જવું છે હમણાં ગાડીની એન્જિનનું થોડુંક નાનું એવું કિટ ગેરની સાફ્ટિંગને એવું નાખીને પછી જવું છે ડાયરેક્ટ ખેતરે આંટો મારવા. બરાબર, ખેતરે આંટો બાટો મારી પછી આવતા રહીશું પાછા ઘેર. ચાલો મિત્રો, ખેતર બરોબર પહોંચ્યો. ભાઈ ધર્મેશનો ફોન આવ્યો. ખેતર પહોંચ્યો એટલે તરત પાછું આવવાનું થયું ઘરે, કારણ કે ધમાને ગાય લેવા આવવાનું હતું ને. તે ધમો જો ગાય લઈને આવેલો છે, ઉતાર્યો અત્યારે. ચાલો હવે જઈ ઘર બાજુ. હવે આવડી આગા અને તો આડો ફરશે. ધીમે. ચાલો, કેમ મિત્ર? મજામાં વાત છે યાર. ભાદર બાજુ આવતા રહ્યા ગાય લેવા. હું છટકાવું ગાડીને પાછો ખેતર. મિત્રો કામ હતું, લાઈનોને એવું પાથરવાનું હતું એટલે પછી આ તમારો ફોન આવ્યો તો મેં ડાયરેક્ટ દિયાવું મૂકીને આવતો રહ્યો. ચાલો હવે જઈ ખેતર કામ પતાવવા. પછી એક બે કોમેડી રીલ શૂટ કરવા હતું ક્યારનું કાળ શર્ટ પહેરીને રખડું છું. બોલો, મેં કીધું પેલા સવારમાં વ્હાઈટ ટી શર્ટ પહેર્યું હતું, પછી મેં કીધું કોમેડી રીલ બનાવી છે ને, તમે બ્લેક શર્ટ હોય તો વધારે સારું લાગશે. એટલે મેં કીધું શર્ટ પાછું ચેન્જિંગ કરી નાખ્યું કમ્પ્લેટ. હવે ઘઉંનો નજારો મિત્રો જુઓ તમે, થોડા બે પાણીના ઘઉં જુઓ કેવા છે, જોરદાર હે ને. હવે બધું કમ્પ્લેટ લાઈનું બાઈનું પાથરીને રાખી હજી, કારણ કે એટલે પાથરતો પડી ગયો છે. એને તો લાગ હળંગે પાથરતો આવું છું. એને પણ શેડ હવે કમ્પ્લેટ પાથરી દેવી. સનસેટ મિત્રો જો આમ લાગે ને તમને સનસેટ તો નાના ઘણી વાર છે. વાદળા છે ને એટલે તમને વાતાવરણ એવું લાગે છે. બાકી સનસેટ કંઈ થયો નથી, ઘણી વાર છે હજી લાગશે તમને એવું. પણ નજારો મિત્રો જો એક નંબર છે ને, દિલ ખુશ કરી નાખે એવા ઘઉં છે. હવે લાઈનું પાથરી દેવી કમ્પ્લેટ, કારણ કે પાણી હજી એક બે દિવસ પછી ચાલુ કરવું છે. કારણ કે કાલ પરમ દિવસમાં લગ્નમાં જવાનું છે એટલે લગ્ન કરીને આવતા રહી પછી ડાયરેક્ટ પાણી ચાલુ કરી દેવાનું છે. તારો એનો ટાઈમે થઈ જાય ઘઉંનો પાણીનો એનો. મેં કીધું લગ્નમાં જઈને આવવું ને પછી મેં કીધું લાઈનું પાથરીને પછી લાઈનું પાથરો મિત્રો પછી ઘણો ટાઈમ વેસ્ટ થઈ જાય આપણે. એટલે કરતાં મેં કીધું કમ્પ્લીટ બધું અત્યારે ઓકે કરી નાખ્યું બધું. અને પછી ડાયરેક્ટ લગ્નમાં જઈને એટલે બીજા દિવસ સીધું હેન્ડલ જ મારવાનું રહે. એટલે કટકા પહેલાં અંદરના હાંધાના નાખી દઉં, હાંધાના કટકા નખાઈ જાય પછી કમ્પ્લીટ ડાયરેક્ટ પછી મેન લાઈનના હાંધા મારી દઉં. પછી ડાયરેક્ટ મશીન ચાલુ કરવાનું રહે. સારું, ચાલો કંઈ વાંધો નહીં. હવે કામ આગે ચલાવીએ બરોબર. નજારો બાકી મને મજા આવે છે ખેતર આવે ને ત્યારે તમને જ્યારે ત્યારે કહું છું કે પ્રકૃતિના ખોળે રહો ને એટલે આનંદ જ હોય. આનંદ એટલે આનંદ. ચાલો. The next day. ગુડ આફ્ટરનૂન. જય માતાજી, જય શિવ શક્તિ. ફરી વાર સ્વાગત છે આપણું તમારું ઈ વ્લોગ વિડીયોમાં. તમને એમ થતું છે કે બપોર વ્લોગ ચાલુ કર્યો. બપોરે મિત્રો કરું જ તેને, કારણ કે સવારનો એક ધારો કામમાં હતો તમારો ભાઈ, ગેરેજના કામમાં એક ધારો વ્યસ્ત હતો.
પછી ખેતરે આંટો મારવા આવ્યો છું અત્યારે, એટલે તો લાઈવ વ્લોગ એક ક્લિપ લઉં. મેં કીધું આજનું મિત્રો લાઈવ કે હાલ્યું છે, લાઈવ આજનું ધબધબાટી. કાલ સાંજનું આજનું જે લાઈવ રહ્યું ને બહુ જોરદાર. હમણાં કઈ ના લાઈવમાં 2 લાઈવ એવા જોરદાર હાલ્યા ને એની કોઈ વાત જ નહીં. કોમેન્ટ ઉપર કોમેન્ટ, એક કોમેન્ટનો જવાબ ન દઈ રહ્યો તો 4 કોમેન્ટ આવી જાય. બધા લાઈવ જ એવા ખતરનાક હાલ્યા, મજા આવી ગઈ લાઈવ. કારણ કે આવ્યો આંટો મારવા, પછી મેં તો લાઈક 5G કવરેજ આવી છે, ઘડીક લાઈવ થયો, બધા મિત્રોને મોજ કરાવવું. તો લાઈવમાં ખૂબ મજા માણી. હવે મેં કીધું જવું છે ઘરે, થોડુંક કામ છે ને અત્યારે. ગેરેજ હજી ચાલુ જ છે કામ બધી, પણ ઘડીક કામ ચાલુ કામે જમવા ગયો, જમીન પછી સીધો આવતો રહ્યો તો ખેતરે ડાયરેક્ટ ઘડીક લાઈવ કર્યું, મજા કરી ઘડીક. બધી કામ આવું બધી ગેરેજ થોડુંક વાયરિંગનું ને એનું જોવાનું છે ગાડીનું, એટલે ખાસ જાઉં કમ્પ્લેટ ક્લિયર કરીને પછી વાંધો નહીં. સારું ચાલો, પછી હમણાં પાસ વળીને ખેતર આવવું પડશે આંટો મારવા, કે છટકામ બટકામ બધું ચાલુ કરવાનું હોય ને બધું. એટલે મિત્રો ભજનમાંથી અત્યારે આવ્યા છીએ, વાગી રહ્યા કેટલા બોલો છો વિડીયોમાં 1:44 કમ્પ્લીટ થઈ ગયા અત્યારે. અને બધો બ્લોગને એડ કરવો છે કે સવારમાં જવાનું લગ્નમાં, લીમડી પાસે લગ્નમાં જવાનું, બોલો લીમડીની બાજુમાં. એટલે કાલે પછી પમદી પાછા જાન જવાની છે. જો કે જાનમાં ટાઈમ મળે જોઈએ નકર પછી, કારણ કે ઘઉંની અંદર પાણી આપણે ચાલુ કરવું હોય 3જું, એટલે ઉતાવળ છે બધી છે. તો ચાલો તો હવે સવારમાં વહેલું જાગી જવાય, જાગીને સીધું થઈ લીમડી પાસે લગ્નમાં જવાનું સવારમાં, પછી ગાડી નીકળી જવાનું બહુ ફ્રેશ થાય સવારમાં. કારણ કે કાલે પાછું શનિવારના ભજન છે, એટલે 2 દિવસ પાછું લાગડ ઉજાગરા થાય, એટલે પછી જાગવામાં કેવાર આવે. પછી પાણીમાં નીમાં ઘઉંમાં પાવ પડી જઈએ એટલે પછી થકાય એટલું. તો ચાલો આજનો બ્લોગ વિડીયો ટૂંકો છે થોડોક, બરાબર. તો આજનો બ્લોગ કેવો લાગ્યો ઝડપથી મને કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલના સરસ મજાના લીમડી બાજુનો બ્લોગ શૂટ કરશું, બરાબર. તેના તો બધાને જય માતાજી, જય શિવ શક્તિ.